જય જિનેન્દ્ર, હું છું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. પિઝા ઓલ ટાઈમ બધાના ફેવરેટ હોય છે, તો આજે આપણે અહીંયા બનાવી રહ્યા છીએ પનીર પિઝા પોકેટ. તો ચાલો એની બનાવવાની તૈયારી કરી લઈએ. તો પિઝા પોકેટ બનાવવા માટે આપણે પહેલાં ડો બાંધી લઈએ. એની માટે આપણે અહીંયા મેંદો લીધો છે. એની અંદર આપણે થોડું મીઠું એડ કરી રહ્યા છે, બેકિંગ સોડા, અને અહીં આપણે એની અંદર દહીં નાખીને લોટ બાંધી રહ્યા છે. સો આપણો ડો અહીંયા બંધાઈ ગયો છે અને આપણે ક્લીન રેપથી એને કવર કરી દઈએ અને 10 થી 15 મિનિટ માટે આપણે એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. સો આપણે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. એની માટે આપણે અહીંયા ગ્રેટેડ પનીર લીધું છે. તમે ચાહો તો પનીરના સ્મોલ ક્યુબ્સ પણ લઈ શકો છો. મોઝરેલા ચીઝ, બારીક ચોપ કરેલા કેપ્સિકમ, ઓલિવ, ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરિગેનો અને સ્વાદ પ્રમાણે મીઠું. અને જે ફ્રેશ બેઝિલ છે એ આપણે હાથથી જ આવી રીતે તોડીને એની અંદર નાખી દઈશું, તાકી જે બેઝિલની જે ફ્લેવર છે એ ખૂબ સરસ આવી જશે. અને હવે આપણે એની અંદર ઓલિવ ઓઇલ એડ કરી રહ્યા છે. હવે આ બધું મિશ્રણ આપણે એકવાર હલાવી લઈએ. સો આપણું આ સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે. સો આપણું ડો જે બાંધ્યો હતો એને પણ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને વણી લઈએ. જો આપણે આ જે રોટી વણી છે એ ના બહુ પતલી હોવી જોઈએ ના બહુ જાડી હોવી જોઈએ, મીડિયમ હોવી જોઈએ. હવે આપણે એને સ્ક્વેર કટ કરી લઈએ. સો આપણે આ સાઇઝના નાના નાના સ્ક્વેર સાઇઝ કટ કરી લીધા છે. હવે આપણે એની અંદર સ્ટફિંગ કરી લઈએ. સો હવે આ રીતે એને વચ્ચે આપણે સ્ટફિંગ કરી લઈશું. આ એક ટાઈપનું સ્ટાર્ટર છે, એટલે જેટલું સાઇઝ નાની હશે તો ખૂબ જ સરસ લાગશે. આ રીતે આપણે એને ટ્રાયંગલ શેપમાં પ્રેસ કરી દઈશું. સો આપણા પનીર પિઝા પોકેટ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને અવનમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર 15 થી 20 મિનિટ માટે, જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી થવા દઈશું. હવે આપણે એને અવનમાં મૂકી દઈએ, પણ 5 થી 10 મિનિટ પછી આપણે એને પાછું બહાર કાઢીશું અને એને બટરથી ગ્રીસ કરી દઈશું. સો આપણા પનીર પિઝા પોકેટ તૈયાર થઈ ગયા છે, પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વ કરી લઈએ. હા, આપણા પનીર પિઝા પોકેટ તૈયાર થઈ ગયા છે. આપ સૌના ઘરમાં અગર કોઈ પાર્ટીઝ કે કાંઈ હોય તો આ સ્ટાર્ટર જરૂર બનાવજો. ખૂબ જ ઇઝી છે. અગર આપ સૌને અમારી રેસિપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.